તમે અત્યારથી સુધી જાણો છો ને તમને ખબર છે બરોબર કે એના બાપાનો સ્વભાવ છે છોકરો આવો બરોબર. હવે એને જે ગાડીઓ કરીને મૂક્યો છે એમાં એના બાપો જતો રહ્યો. હવે રહ્યો એ ક્યાં છે ખબર નથી. ના એ જ નતા હવે રહ્યા તમે હવે અમારે શું જોતું પડશે પણ ના તાણ એ તમને હોત તો આવશે. હા એટલે તમારે ધ્યાન એ રાખવાનું તમે એવા બ્રહ્મમાં ન રહેતા કે એ મારાથી દીવે છે. હા કદાચ આ તો એ કોઈથી બીતો નથી, એવું કોઈથી બીતો નથી. તમે તો ગામમાં રહેતા ને તમને શું ખબર હોય. એ વાત સાચી તમારી સહી એના બાપાની જગ્યાએ તમારી કરાવી નાખશે અને તમને દોડતા કરી દેશે. અને એનો બાપો જ્યારે આવે ને ત્યારે તમને કહેશે એટલે આ શું તમે યાર આવું કર્યું. એટલે છે ને જરાક સમજી વિચારીને આગળ જાઓ. એને સુધારવા માટેના બીજા ઘણા રસ્તા છે. કઈ લાવીએ જ ખરા પેલા એને ઘેર લાવી જઈએ પણ ઈ છે ને જે તમે કહેતા આપણે આમ પતી જાય એમ પતે એવું લાગતું મને નથી. આ ભગત એટલી તો મને ખબર પડી છે કે આ સીધી લીટીમાં બહુ ટોર્ચર કરવા જઈશું ને તો અરે માનશે નહીં. અને આનો છે ને પ્રેમથી ટકોરી નો લાભવો પડશે. ધીમે 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 લાઈન ઉપર લવાય. હા નકે એકદમ કરવા જઈશું ને તો બધું ખોઈ બેસું. એ ઉઠલો મારે હા એને જો એવું થશે કે ભાઈ આ મને દબાણમાં લાવીને દાવું કરાવવા માંગે મારી પાસે તો રિઝલ્ટ નહીં મળે. અને દબાણ કરાશે નહીં. અને પ્રેમથી હાથ ફેરવીને એ કરવું પડશે. હા આ પેલા ઉંદેરા જેવું કરવું પડશે. ફૂંક મારતો જાય ડંખ મારો, ફૂંક મારતું જાય ને પછી પર એવું કરવું પડશે. કે જે માણસને એક વખત ડોક્ટરે દવા લખી દીધી હોય ને દવા હા તો તમે એ કાર્ય બંધ નથી કરી ના કરીએ કરી શકાય છે. એ ધીમે ધીમે થાય. ધીમે એમાંથી ઓછી કરતી જાય ને એકદમ ધીમે ડોઝ ઓછું કરે એમ આપણે ડોઝ આને જે અત્યારે જે રસ્તે ચડ્યો છે ને અહીંયાથી પાછો લાવવા માટે આ જ પ્રોસિજર કરવો પડશે. કે ધીમે એને સમજાવો મૂળ લાઈનમાં આવો કે ભાઈ આ તારું જ નુકસાન છે, અમારે કઈ નથી લઈ લેવાનું. એવું છે ને એ દારૂ પીતો બંધ થાય તો બધું દારૂ પીવો હતા અને ભૂલી જા કઈ ખબર ના પડે. તમારા બચ્ચાને કહેવું પડે એને કે ભાઈ તું બાપા થોડી શાંતિ રાખ, તું મારવા જાય આવું બધું ન કરી કરવા જાય તો ચોવીસ તારે પણ પહેલાથી અને આ છોકરા શું કરતા નથી મારી દે યાર. હા વાત ના કરી બે ધોકા મારી દે શું કરવાનું. કશું નહીં. શું કરો તમે તો કશું ના કર્યું. એટલે શાંતિથી જરાક કઈ ધીમે રાખ, થોડુંક નુકસાન વધારે થાય બી શું. હા આટલું તો ના આપ પછી હવે આટલું થયું છે લાખ ભેગું હવા લાખ સમજવાનું પણ પ્રેમથી ને સમજાવવું પડશે. એટલે તમારે થોડુંક ધ્યાનથી અને હાથવીને આગળ વધો. આમાં શું ધીરજ રાખવી પડશે તમને કહું. ઉતાવળ કરશો ને તો કામ બગડી જાય ને બધો ગાડીઓ તમારા ગળામાં આવશે. પેલા પણ ભગત છે ને આને પકડી લાવવો પડશે. લઈ જાઓ અને બેઠા હોય ને તારે શાંતિથી પૂછો ભાઈ ખરેખર તારે શું કરવું છે, તારો પ્લાન શું છે. કરીએ એટલે શું બહુ શાંતિથી જાઓ, એને સમજો એ શું કહેવા માંગે છે, એનું હર ગ્રુપ કેવું છે અને આ પૈસા ક્યાં જાય છે. એ તો બરોબર પણ એ જે હાથમાં આવે તો ખબર પડે. જો મગન મારા ભાઈને લઈને પાછો આવે તો મશીને લઈને આવે તો બરોબર છે. અને જો એકલો આવે તો પાછું કઢાવવું પડશે. તમારે આવવાનું હોય તારે કહેવાનું નહીં, ફોન નહીં કરે, ડાયરેક્ટ જ આવી જવું પડશે. ઓચિંતા આવી જવાનું, સાંજે જમીન નીકળી જવાનું. ક્યાં જોયો ઘરે તો આવવાનો જ છે ને. ફોન કરતા નહીં, ફોન નહીં કરવાનો, એમને આવવાનું ડાયરેક્ટ આવજો એટલે પકડાય. અને અહીંયા છે ને અહીં તમારા એક બે સંબંધી સુગડા એમને કહી રાખો, ફોન કરી પૂછી લેવાનું કોઈ આવ્યો છે ઘરે. તો પેલા ગુજરાત સમાચાર ખરો સગનને નહીં. હા એ ગુજરાત સમાચાર ને કઈ રાખ્યું છે એટલે આમાં પાછી થોડીક લાલચ માહિતી તરત મળી જાય. હા તારે એટલે એને કઈ રાખ્યું છે એટલે એને પાછો કે છે બસ પાછું એવું છે પેલું ભજીયા ખાવાની બહુ હવાય અને એને કદી ગોટા ખવડાય તો બીજું તમને કહું એટલે એ પાછો આ એક જણ નથી બરોબર, ગેંગ છે આખી. એટલે તમારે બીજાનું જરાક ધ્યાન રાખવાનું. આપણે એને યાર બગાડવાનું નહીં. નહીં તો શું છે આ એક બાજુ રન ઓલે આપણો વારો કાઢ નાખે. હા એ વાત સાચી. એટલે ધ્યાન રાખજો, બહુ હાથવી લેજો આગળ. વાત સાચી કરી. હા ઈવન ના મળે અને સુધરી જાતી ઈવન મળે નહીં તો એ બધી ગઈ આપણા ઉપર કાઢી. અમારે તો શું કે આમાં કઈ લેવા દેવાનું નહીં. પણ તમે ભગવાનના માણસો, ભગત માણસો એટલે કહેવાની ફરજ અમારી. બાકી અમને બોલાવે ને તો અમે ના પાડી શકીએ. અમે તમારું કૂટો ને તમે જે હોય. હા એ વાત સાચી. પણ આ તો કેવું પડે ભાઈ. સાચું. હાલ હેડો બેહો તને. ફોન કરજો. ચિંતા નહીં કરવાની, શાંતિથી જાઓ. હા હા.
અને અમે મદદ તો